વડોદરા શહેરમાં સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે મુકાયેલા ડસ્ટબિન આજે ભંગાર હાલતમાં નજરે પડતા પાલિકા તંત્રની કામગીરી સામે ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે. સ્માર્ટ સિટી અને સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એકદમ અલગ ચિત્ર રજૂ કરી રહી છે. અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં વડોદરાનો વિકાસ પાછળ રહી ગયો હોવાની ખુદ મુખ્યમંત્રી દ્વારા ટકોર થયા બાદ પણ પાલિકા તંત્ર અને વહીવટી અધિકારીઓની કાર્યપદ્ધતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. ખાસ કરીને કચરા વ્યવસ્થાપન મામલે તો અધિકારી બદલાય એટલે નિયમો બદલાય અને સાથે ડસ્ટબિન પણ બદલાતા રહ્યા છે. શહેરમાં પહેલાં ઠેર ઠેર સિલ્વર ડસ્ટબિન મૂકવામાં આવ્યા, ત્યારબાદ સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે પ્લાસ્ટિકના ડસ્ટબિન મુકાયા અને પછી ફરી ડસ્ટબિન ફ્રી સિટીના નામે મોટાભાગના વિસ્તારોમાંથી સિલ્વર ડસ્ટબિન હટાવી લેવાયા. ડોર ટુ ડોર ગાડી ચાલી રહી છે તેનું કારણ દર્શાવ્યું અને આજે પણ સૂકો કચરો ભીનો કચરા માટે કેટલીક જગ્યા ઉપર જે ડસ્ટબિન જોવા મળે છે ત્યાં તેની સ્થિતિ જર્જરિત અને અવ્યવસ્થિત છે. શહેરમાં ડસ્ટબિન મામલે કોઈ યોગ્ય નિયમનો અમલ થતો નથી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સૂકો અને ભીનો કચરો નાખી શકાય તેવા ખાસ કન્ટેનરો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા હતા, પરંતુ ગણતરીના મહિનાઓમાં જ મોટાભાગના સ્થળોથી આ કન્ટેનરો ગાયબ થઈ ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે ગાયબ થયેલા કન્ટેનરોમાંથી કેટલાક હાલ કમાટીબાગ સ્થિત અતિથિ ગૃહની પાછળ પાલિકાના મિની સ્ટોરમાં ભંગાર હાલતમાં નજરે પડી રહ્યા છે. પ્રશ્ન એ છે કે શહેરની સુવિધા માટે મુકાયેલા આ કન્ટેનરો શહેરમાંથી ગાયબ થઈ પાલિકાના ભંગાર સ્ટોર સુધી કેવી રીતે પહોંચી ગયા? પ્રજા ટેક્સના પૈસાથી થતી કામગીરીમાં આમ બદલાતા નિર્ણયો પ્રજાને સુવિધારૂપ થતા નથી. એક તરફ સ્વચ્છતા, સ્માર્ટ સિટી અને આધુનિક વડોદરાના દાવા કરવામાં આવે છે, તો જ્યારે બીજી તરફ કચરા કલેક્શન માટેના કન્ટેનરો ધૂળ ખાઈ રહ્યા છે. આ સ્થિતિને લઈને જાગૃત નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને પાલિકા તંત્રની જવાબદારી તથા પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્ન પણ ઊભા થયા છે.